અરે પણ આજ તો ગામ રતનપરમાં જાનિયાએ રાસ ગરબા રમી રમીને બજારોમાં ખાડે ખાડા પાડી દીધા. અમે તો આખી રાત કૂતરીના ગલુડિયા રમાડીને થાકી ગયા, પછી સવારના પસા વાગ્યા ગામ પ્રથુગઢમાં કુકડો બોલ્યો. પણ અમારે નતું જાગવું ને તોય જાગવું પડ્યું, કેમ કે સુરેન્દ્રનગરના ગામ રતનપરમાં અમારે મોટી જબર જાન લઈને જવાનું હતું. તું આવા કામ કરીશ તો આવું તો થવાનું જ છે. અને જાનૈયા મને કે આ ખાટલો 1,50,000 માં વેચવાનો, કોઈને લેવો હોય તો કહેજો. અને પછી અમે સવારના 60 વાગ્યા અને ડીજે ભરેલું હેલિકોપ્ટર ઉપાડ્યું. લટપટા 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 લટપટા. પણ પ્રથુગઢની બજારમાં અનાજ દળવાની નવી નક્કોર ઘરઘંટી બહાર પડી હતી. મેં રાજુભાઈને કીધું હાલ કોઈને ખબર નથી ને તો આપણે હેલિકોપ્ટરમાં ભરતા જઈએ, આપણે ઘઉં દળવા થાય છે. તમારી જાતના સાલા ખદડાવ. પણ હવારમાં ધોળા ને કાળા કબૂતરના ઢગલા ઉતર્યા ને અમને આ ગામમાં બહુ એટલે બહુ મજા આવી. પછી ત્યાંથી અમે હાલતા થયા ને તાતો રસ્તા ઉપર મોટી જબર ઇંગલ મારેલી ને અમારું હેલિકોપ્ટર હાલવાનું. મેં કીધું એ લ્યો ભાઈરે કરી, હવે શું કરશું? પછી તો માણ હેલિકોપ્ટર નીકળ્યું. મેં રાજુભાઈ કીધું હવે ક્યાંય ઉભું રાખતો નહીં, સકાય. લટપટા 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 લટપટા. અમે સુરેન્દ્રનગરમાં આવ્યા છીએ અને મનીષભાઈ મળી ગયા છે, જેમનું ગામ રાજકોટ છે અને રાજકોટથી મારા વિડીયો બેઠા બેઠા જોવે છે. અને આપણે અહીંયાથી એક નાસ્તાની રેકડી છે, જ્યાં આપણે ભજીયા અત્યારે સવારમાં ખાવાના છે. મનીષભાઈ શું કેવું તમારું, મજા આવે છે વિડીયો? એકદમ જોરદાર વિડીયો બનાવે છે મોજીલાભાઈ. આ લોકોને કહીજો મોજીલાભાઈને સપોર્ટ કરજો. મોજીલાભાઈને સપોર્ટ કરજો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને મનીષભાઈના પૈસાના અમે સવારમાં સુરેન્દ્રનગરમાં ભજીયા ઉપાડી લીધા. પછી ત્યાંથી અમે ભજીયા ખાઈને હાલતા થયા હતા. સુરેન્દ્રનગરની બજારમાં મોટા વડીલો બેઠા હતા ને ઈ મને ઓળખી ગયા. બોલો, મને કે આવો મોજીલાભાઈ આવો. મેં કીધું ઈ બધું બરોબર, પણ અમને સવારમાં ગરમા ગરમ ચા પાવ તો બહુ મજા આવે. કોઈ તરીકા હે ભીખ માંગને કા? મિત્રો અત્યારે સુરેન્દ્રનગરમાં અમે સવી અને ચંદુભાઈ મને ઓળખી ગયા છે અને એમને પરણે ચા પાય છે એમના પૈસા ની. જો ચંદુભાઈ છે અને દેવજી દાદા છે. મારા વિડીયો જોવો કેવી મજા આવે? બહુ મજા આવે, આનંદ આવે તો બોલાયા હોય ને. આ બધા વડીલો ભાઈ મને સપોર્ટ કરે છે. મને જો કે નાના બાળકોથી લઈ અને વડીલોથી લઈને બધા મારા વિડીયો જોવે છે, તો બધાનો દિલથી આભાર માનું છું અને આવો નવો સપોર્ટ કાયમ કરતા રહેજો. પછી હું મેં તો 4-5 હારી વાતો કરીને ગરમા ગરમ હાવ મફતમાં ચા ઉપાડી લીધી. સાલા બાજુમાં બેહવા વાળા ખદડા નીકળ્યા, બાકી હામી નજરે થોડી થાય. અને પછી એપલ ડીજે ભાળીને છોકરું રાજી થઈ ગયું ને એક ભાઈ ઘોડે લઈને આવ્યા ને અમને કે ઉતારો ક્યાં છે? મેં કીધું ઉતારો જ્યાં હોય ને પેલા અમને ઈ કયો જમવાનું ક્યાં છે? ગજબ બેઇજ્જતી. અને મિત્રો તમારે લગ્ન પ્રસંગમાં આ રમતી ઘોડીને લાવી હોય તો ડિસ્પ્લે પર મોબાઈલ નંબર આપ્યો છે, ઓર્ડર લખાવી દેજો. અને આ ઘોડી તો અમને ભાળીને કતરાશા મારવા માંડી, આ મફત ત્યાં જ્યાં હોય ને પહોંચી જાય છે. ये भी मेरी गलती है. પછી મેં તો સુરેન્દ્રનગર દેવનગરના રતનપરમાં એપલ ડીજે ઢીલું મૂક્યું. સુરેન્દ્રનગરના નાના છોકરા આપણને મળી ગયા છે અને મારા વિડીયો બહુ જોવે છે. અને અમારે ડીજે ચાલુ થયું ને ત્યારના મારી પાછળ આવ્યા હતા, એટલે અમારે આ ડીજે અત્યારે બંધ થયું છે, ઓર્ડર પૂરો થયો છે, એટલે આપણે આ બધા ભાઈઓને મળી લીધું છે અને એમને મળીને અમને ખૂબ મજા આવી. મજા આવી ને તમને બધા? બસ આવી જ મોજ આપણે આજીવન કરવાની છે, બરોબર? લાઈક કરતા રહેજો અને કોમેન્ટ કરતા રહેજો. હાલો, જય માતા. પછી એમને ભૂખ લાગીને અમે ખાવા પહોંચ્યા ને એટલી લાંબી લાઈન ને મને તેમ થયું આપણે તો 1.5 મહિને વારો આવવાનો. પછી વારો આવી ગયો ને અમે તો હાવ મફતમાં આખી થાળીઓ ભરી લીધી. મેં કીધું હવે કોઈ હગાવાલાની વાટ ન જોતા, માંડ ખાવાનું મળ્યું છે, ઉપાડી લ્યો. અને હું તો ખાવા હાટું જઈને મોસો. પછી હું મેં તો ધરાઈને હાવ મફતમાં ઉપાડી લીધું. અને તમને ખબર છે કે હાવ મફતનું ખાવાનું હોય એટલે આપણે ક્યાં પૈસા દેવા છે? જેટલું ખાવી ને એનાથી ડબલ તો અઠવાડામાં જાય. બોલો, વાસણ ધોવા વાળા મને ગાળું દેવા માંડ્યા. ખાતા ન આવડે હું ધોઈડે આવો છો, ઘીરે ને ઘીરે રહેતા હો. અને પાછું સાસ નું કાઉન્ટર અલગ હતું, મફતમાં મળે એટલે મેકવાની થોડી હોય. અમે તો ઉભા 10 ગ્લાસ સાસ ના પી ગયા. અરે પાડા, તારી જિંદગીમાં ધૂળ પડી ભલા માણા.
તને શાસક થવાનું હુજ્યું, તને બીજું કઈ હુજ્યું જ નહીં, પણ ફાડા કોને સાહેબ ખી જાય સાહેબ, એના દુનિયામાં ઇતિહાસ ન હોય. પછી મને મારા ફેન ફોલોવર મળી ગયા ને મેં એમની યારે ફોટા પાડ્યા કે એમને મારી યારે ફોટા પાડ્યા, મને કઈ ખબર જ ન પડી. પછી ત્યાંથી અમે હાલતા થયા હતા, એક કાળું ભૂંદરું રસ્તા ઉપર પોદળો ખાતો ને એને ભાળીને કૂતરું ખીજાવા માંડ્યું, તારે પોદળો ખાવો હોય તો એક વાર જઈને ખા, અહીંયા જાન આવ્યું છે ને ટ્રાફિક થાય છે. અને પછી ગામ રતનપરના મને બીજા ફેન ફોલોવર મળી ગયા. સુરેન્દ્રનગરમાં રતનપર ગામમાં આપણને રણજીતભાઈ મળ્યા છે અને એ પોતે ફોર વ્હીલર લઈને રસ્તામાં જતા ને અમને વસાળે ઉભા રાખ્યા છે. ભાઈ ખૂબ મોજીલા માણસ છે, મજા આવી એમને. આપણે રણજીતભાઈ ની મફતમાં સોડા પીધી છે સુરેન્દ્રનગરમાં, એટલે મફતનું મળે એટલે કોઈનું મેકવાનું નથી. આ ઘા સહન નથી થતા યાર. પછી અમે તો હે તકનું મફતનું ખાઈ ખાઈને ઉપડ્યા અને મને તો ખરી ઊંઘ સડી. અને વળી પાછા મને મારા ફેન ફોલોવર મળી ગયા અને અધ વસાળે હેલિકોપ્ટર ઊભું રખાયું. બોલો અત્યારે હું સાયલા પહોંચ્યો છું અને અમને દેવરાજભાઈ રસ્તામાં મળી ગયા છે. એમનું ગામનું નામ છે ખોડું. અને જો અત્યારે હું ડીજે નો ઓર્ડર પૂરો કરીને આવ્યો રહ્યો છું અને આ સામે છે પુલની એક્ઝેક્ટ સામે અમને દેવરાજભાઈ મળી ગયા છે. સાઈડમાં ગાડી ઊભી રખાવીને આપણે એમને મળી લીધું છે. એમને એ મારા બહુ મોટા ફેન ફોલોવર છે, મારા બહુ વિડીયો જોવે છે. કેવી મજા આવે દેવરાજભાઈ? ખૂબ મજા આવે. બસ આવા નવા બધા ભાઈઓ મારા આવા નવા સપોર્ટ કરતા રહેજો. બીજું આપણે કાંઈ જોતું નથી જીવનમાં. નાના મોટા બધા મારા વિડીયો જોવે છે ને ફૂલ સપોર્ટ કરે છે. તમે પણ આવા નવા સપોર્ટ કરતા રહેજો. જય માતાજી. હાલો દેવરાજભાઈ, બીજું મળશે. પછી ત્યાંથી અમે પહોંચી ગયા ગામ ગઢ શિરવાણિયા, જ્યાં સરસ મજાનું સમૂહ લગ્નનું આયોજન હતું. અને લગ્નમાં જેટલા પણ ભાઈઓ અને બહેનો આવ્યા હતા એ બધા જ ને શરબત પાવાનું કામ આપણે ગુજ્જુ શ્યામજીભાઈ દ્વારા થઈ રહ્યું હતું. અને હા, ગુજ્જુ શ્યામજીભાઈ ગરીબ પરિવાર માટે સરસ મજાનું સેવાનું કામ કરી રહ્યા છે. એટલે અહીંયા તો આપણે સમજી વિચારીને કાયદેસર પૈસા દેવા પડે. પછી ભલે તમે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપો, તમારો એક એક રૂપિયો ગરીબ પરિવારની સેવામાં વપરાવાનો છે. પછી ત્યાંથી અમે હેલિકોપ્ટર લઈને ઉપડ્યા હતા. જતીનભાઈ કે મને બેહારતા જાયજો. મેં કીધું તમને લઈ તો જાય પણ તમારા પૈસે અમને મફતમાં સા પાવી પડશે. અને પછી તો મફતની સા પીને રાજુભાઈ ને કોંટો સેડ્યો ને હેલિકોપ્ટર ને 8માં ગિયરમાં નાખીને ઉપાડ્યું. લટપટા 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 લટપટા.